નમસ્કાર દોસ્તો, આપણે જાણીએ છીએ ગુજરાતના જાણીતા હાસ્યકાર અને કલાકાર તરીકે માયાભાઈ ઉભરી આવે છે અને હવે એમને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કર્યા બાદ 2 દિવસ બાદ એમણે એવા ખુલાસાઓ કર્યા છે જે જાણીને તમે પણ નવાઈ પામી જશો. દોસ્તો, શું તમને ખબર છે આખરે માયાભાઈ આહિરે શું કહ્યું છે? જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું કે આખરે હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થયા બાદ એમણે કેવો નિર્ણય લીધો છે અને આખરે માયાભાઈ આહિર ક્યાં પહોંચ્યા છે અને ઘટના કંઈક કેવી બની છે. જો તમે ન જાણતા હોય તો આજના વિડીયોમાં અંત સુધીમાં તમને આ તમામ બાબતો વિશેની ખબર પડી જશે. માટે હજી વિડીયોમાં તમે નવા હો અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવીને અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. દોસ્તો, માયાભાઈ આહિર એટલે ગુજરાતમાં ઘરેણું કહી શકાય તો પણ ખોટું નહીં હોય, કારણ કે સાહિત્યમાં અને એમના હાસ્ય રસથી એમણે દુનિયામાં ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ત્યારે ગુજરાતીઓનું ગૌરવ કહી શકાય એવા માયાભાઈ આહિર હવે હોસ્પિટલેથી 2 દિવસ બાદ હવે ડિસ્ચાર્જ થયા છે અને હવે પોતે માતાજીના ધામ એટલે કે મોગલધામ ભગુડા પહોંચી ગયા છે. માતાજીના દર્શન કરીને એમણે ધન્યતાની અનુભૂતિ પણ કરી છે. ત્યારે દોસ્તો, હવે માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે. એમણે કહ્યું છે કે હવે હું એકદમ રેડી છું અને હવે ફરીથી આપણી વચ્ચે થોડા જ દિવસોમાં આવી જશે અને ફરીથી ડાયરાઓની દુનિયામાં ફરી એમનું નામ ગુંજતું કરશે. ત્યારે દોસ્તો, શું આ પહેલાં તમે માયાભાઈ આહિરને ક્યારેય સાંભળ્યા છે? લાઈવ પ્રોગ્રામમાં જ્યાં પણ તમે સાંભળ્યા હોય કોમેન્ટ બોક્સમાં એમનો જે કંઈ સ્થળ છે કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. માયાભાઈ આહિરનો કયો જોક્સ તમને યાદ છે એ પણ કોમેન્ટ કરજો. દોસ્તો, આપણે જાણીએ છીએ માયાભાઈ આહિરે એમના જે કાંઈ પણ જોક્સ છે કે પછી એમના જે કાંઈ હાસ્ય રસ છે એના થકી દુનિયામાં હવે ડાયરાઓ કરતા થયા છે અને હવે ફરીથી આપણી વચ્ચે જ્યારે સ્વસ્થ થઈને આવી ગયા છે ત્યારે માતાજીની કૃપા વગર આ શક્ય ન બની શકે. ત્યારે એમના પરિવારની દુઆઓ અને માતાજીની કૃપા ફળી છે અને માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ થયા છે. હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થયા બાદ પણ એમણે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે અને એમનો વિડીયો વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં તેમણે કેટલાક ખાસ ખુલાસાઓ કર્યા છે અને નિવેદન આપ્યું છે. દોસ્તો, ગુજરાતના સાહિત્યકાર અને હાસ્યકાર માયાભાઈ આહિરને હવે હોસ્પિટલેથી રજા આપવામાં આવી છે. ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ હવે એવા સમાચાર અને એવા સોશિયલ મીડિયા પર એવી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે માયાભાઈ આહિર હવે ભગુડા પહોંચી ગયા છે. જેમના વિશ્વાસ અને જેમના આશીર્વાદથી એવું કહેવામાં આવે કે માયાભાઈ આહિર આજે સ્વસ્થ થયા છે તો એ ભગુડાવાળા માતાજી છે કે માતાજીના દર્શન કરવા માટે હવે આ માયાભાઈ આહિર પહોંચી ગયા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી છે. માયાભાઈનું જેમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય, એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે ગુજરાતી સાહિત્ય અને હાસ્યનું ઘરેણું એવા માયાભાઈ આહિર એ 2-3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યારે હવે અચાનક એમને રજા આપવામાં આવી છે. ત્યારે એમના ચાહક મિત્રોને માયાભાઈ આહિર પોતે સંદેશો આપે છે અને એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આખરે શું આ ઘટના હતી? ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ થોડા જ દિવસોમાં માયાભાઈ આહિર ફરી વખત તેમના સાહિત્ય અને હાસ્યનો રસ આપને સૌ કોઈને પૂરો પાડશે. ત્યારે હવે એમને હોસ્પિટલમાંથી રજા થતાની સાથે જ એમણે પોતાના શુભેચ્છકો અને ચાહક મિત્રોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વિડીયો શેર કરીને એમણે એમનો આભાર વ્યક્ત કર્યો છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી એવું પણ જણાવ્યું છે. ત્યારે આ સંદેશો સાંભળતાની સાથે જ હવે ચાહક મિત્રોએ પોતે રાહત અનુભવી છે અને હવે માતાજીના દર્શન કરવા માટે પણ માયાભાઈ આહિર પહોંચી ગયા છે. એની તસવીરો પણ કદાચ તમે જોઈ છે. 2 દિવસથી માયાભાઈ આહિરે અમદાવાદની એક હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે ચાહક મિત્રો પણ એના ઉપર અનેક દુઆઓનો ધોધ વરસાવી રહ્યા હતા. ચાહક મિત્રોના પ્રેમથી જ કદાચ આજે માયાભાઈ આહિર સ્વસ્થ થયા છે અને એટલા માટે જ એમણે આ તમામ ચાહક મિત્રોને હવે ચિંતા કરવાની જરૂર નથી એવો સંદેશો પણ આપ્યો છે અને માતાજીના દરબારમાં પહોંચી ગયા છે. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? માતાજીની કૃપા હોય ત્યારે જ માયાભાઈ જલ્દીથી સ્વસ્થ થઈ શકે. કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.